મારી વાત સાંભળ, ઊભો થા વિજય. નો વિજય, ઊભો ના થઈશ. ઊભો થા વિજય, મારી વાત સાંભળ. તમે જોયું ને મારો પતિ કેવી રીતે ઊભો થઈ ગયો? ભલે કોઈ એને ગમે તેટલો હેરાન કરે, મારા પતિને કોઈ નહીં હરાવી શકે. કૌશલ્યા સુપ્રજા રામ પૂર્વ સંધ્યા પ્રવર્તતે ઉત્તિષ્ઠ શાર્દુલા કર્તવ્યમ ત્રયોક્યમ. એ તું આખી રાત હુતી નહીં કહું બેના? અરે બેના, ખાલી મને એકવાર કહેવતું જ ખરું, હું તારી હાથે આવીને ઉજાગરો કરત બેના. કો તો મુએ હોય કન બાર આવીને જ હુઈ જાત ને. એ ખરેખર નહીં હુતી બેના? મને ઊંઘ કેવી રીતે આવે ભઈલા? મારો દીકરો મારા હાથમાંથી નીકળી ગયો છે તો પછી મને ઊંઘ કેવી રીતે આવે? હું ત્યાં ગઈ ત્યારે વિજય એનો પગ પણ હલાવી શકતો નહોતો અને પેલી ગીતા એને ઊભા થવાનું કહ્યું તો એ તરત જ ઊભો થઈ ગયો. મને હતું કે વિજયને ગમે તે રીતે મનાવીને ઘરે લઈ આવીશ, પણ ગીતા કહે છે વિજય ફાઇનલ લડશે. આ બધું જોઈને ગુસ્સાથી મારું માથું ફાટી રહ્યું છે ભઈલા. બેના, પેલા તો તું આ રીતે ઇમોશનલ થવાનું છોડી દે. તારું મગજ ચલાય બેના. એ ગીતાડી વિજયને લડવા માટે મજબૂર કરશે અને વિજય મોની જશે, અને તોય સુલતાન હોમાં જીતી શકશે ખરો બેના? એ બધું હું નથી જાણતી. વિજય સુલતાન સાથે ફાઇટ ન કરવો જોઈએ અને આપણા ઘરે પાછો આવી જાય બસ. હું એને કેવી રીતે સમજાવું મને એ જ નથી સમજાતું. એટલે આવી રીતે બેઠી છું. કોના ફોન કરી રહી છે? જો પેલી ગીતાનો પતિ એની વાત સાંભળે છે તો મારી વાત સાંભળનાર મારો પતિ છે ભઈલા. હવે તું જોતો રહેજે હું ફાઇનલ મેચ કેવી રીતે કેન્સલ કરાવું છું. બોલ ભાનુ. સાંભળો, હું તમને શું કહું મને કંઈ જ સમજાતું નથી. હું વિજયને ઘરે આવવા માટે કન્વિન્સ નથી કરી શકી. એ ગીતાની વાત સાંભળીને ફાઇનલ મેચ લડવાનો છે, અને એ પણ કોની સાથે ખબર છે? પેલા સુલતાન સામે. સાંભળો, જો વિજય સુલતાન સાથે લડશે તો આપણે આપણા દીકરાને ગુમાવવાનો વારો આવશે. ભઈલો રડા શકે? ના, કંટ્રોલ કરી લીધું કે. શાંત થઈ જા ભાનુ, રડીશ નહીં. પણ હું અત્યારે શાંત કેવી રીતે રહું? અરે, તમને જરાય ચિંતા નથી થતી? તમને રડવું પણ નથી આવતું? જુઓ, તમે અત્યારે ને અત્યારે વિજયને ફોન કરો અને એને ઘરે આવવાનું કહો. જે કરવું હોય એ જલ્દી કરો અને પ્લીઝ આ બોક્સિંગ મેચ કેન્સલ કરાવો. હજુ વધારે ફાસ્ટ કર વિજય. કમ ઓન વિજય, હજુ ફાસ્ટ પંચ માર. કમ ઓન વિજય, કમ ઓન. હાર માની લઈશ તો નહીં ચાલે વિજય, આપણે કરવું જ પડશે. કમ ઓન વિજય, કોન્સન્ટ્રેટ. તું મારી સાથે લગ્ન કરવા માંગે છે ને વિજય?
મમ્મા કેમ છે મમ્મા? તારી બહુ ચિંતા થાય છે. તારા વિશે જ વિચાર્યા કરું છું, તારા માટે પ્રાર્થના કરું છું. તું ભલે ઘરમાં હાજર નથી, પણ ઘરમાં તારી યાદ તો આવે જ ને બેટા. મને ખબર છે મમ્મા. અચ્છા, એમ કે તારી પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે? જો તું ખરાબ ના લગાડે તો તને એક વાત પૂછું. જો તારાથી આ ફાઇટ ન થઈ શકે એમ હોય અને માત્ર ગીતાના કહેવાથી જ તું આ ફાઇનલ મેચ લડવા માટે તૈયાર થયો હોય તો તું મને કહી દેજે. હું અત્યારે જ આ મેચને કેન્સલ કરાવી દઈશ. એવું કંઈ નથી મમ્મા. મેં તો તને અહીંયા આશીર્વાદ આપવા બોલાવી છે. તારે મારી પાસેથી કેવા આશીર્વાદ જોઈએ છે બેટા? કાલે જે ફાઇટ થવાની છે એમાં સુલતાન સામે હું જીતી જઉં એવો મને આશીર્વાદ આપ મમ્મા. તો હવે આવશે સુલતાનને ચેલેન્જ કરવા માટે એક યંગ બોક્સર જેને હમણાં જ બોક્સિંગની દુનિયામાં પાપા પગલી ભરી છે, મિસ્ટર વિજય કુમાર. બેના આ હું સર બધા લોકો એના નામની બૂમો પાડી રહ્યા છે, પણ તારા લાડકુંવરનો કોઈ અતોપતો જ નહીં. મને પણ કંઈ સમજાતું નથી ભૈલા. હવે શું કરીશું? વિજય તો હજી આવ્યો નથી. અહીંયા નામે એનાઉન્સ થઈ ગયું છે. હે ભગવાન, વિજય પાસે આ છેલ્લો ચાન્સ છે જીતવાનો. આજે ચેલેન્જ જીતવાનો છેલ્લો દિવસ છે. વિજય આવું શું કામ કર્યું? ભૈલા, ક્યાંક સુલતાનથી ડરીને વિજય ભાગી તો નથી ગયો ને? એકચ્યુઅલી મને કોઈ સમજાતું નહીં. જો મને સમજાતું હોત તો હું આઈકન બેઠો હોત. મેચ જો. ક્યાં છે? ક્યાં છે મારો પ્રતિદ્વંદી વિજય? બ્લુ કોર્નર, રેડ કોર્નર. With glove. Back to the corner. મારા ભાઈ સુલતાન, એ આને જીતવા ના દેતો આજે તું. હો, જો તું આને આજે હરાવી દઈશ ને તો ભગવાનની બાજુમાં તારો નાનકડો આમ તો ફોટો મૂકીશું. પણ આજે એને જીતવા ના દેતો પ્લીઝ.